નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હાંસોટ બન્યું તિરંગામય। જિલ્લાવાસીઓએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી। કલેક્ટર તુષાર સુમેરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને જીન કમ્પાઉન્ડ હાંસોટ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ભરૂચ જિલ્લા શી ટીમ અને એનસીસીની મહિલા કેડેટ્સ સ્ત્રી સશક્તિકરણનું પ્રદર્શન કરી આકર્ષણનું કેન્દ્ર બિંદુ બન્યા। ભરૂચમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાઈ તિરંગા યાત્રા। રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ। પોલીસ બેન્ડ સુરાવલી સાથે પ્રારંભ થયેલી ભવ્ય તિરંગા યાત્રામાં રાજપીપળા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા। તિરંગા યાત્રામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવતું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું। કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાણે નર્મદાનું રાજકારણ ગરમાયું। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને। વહેલી સવારથી જ તમામ આદિવાસીઓ નેતાઓ ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી। નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં સતત ત્રીજા દિવસે પણ કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડાયું। સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવ્યા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.93 મીટરથી ઘટવાની શરૂ। તિરંગાની રોશનીએ રંગાયો નર્મદા ડેમ। રાજવાડી ખાતે જીપીસીબી દ્વારા ડમલાઈ ગામે 4 જેટલી માઇન્સ લીઝ માટે લોક સુનાવણી યોજાઈ। કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા કોંગ્રેસ અને આપના અગ્રણીઓ અને કાર્યકરોને નજર કેદ કરાયા। દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા હાંસોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી। જોકે હાંસોટના બિસ્માર માર્ગના કારણે તિરંગા યાત્રા ગામમાં ન જતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાંસોટ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો। અંદાજિત 1500 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી હાંસોટને તિરંગામય બનાવી દીધું હતું। જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લાવાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી। આ તિરંગા યાત્રાએ જીન કમ્પાઉન્ડથી પ્રસ્થાન કર્યું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ ફોર્સના જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત હાંસોટ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડ તિરંગા સાથે સામેલ થયા હતા। પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી। મહાનુભાવો, મહિલાઓ, વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને નગરજનો આ યાત્રામાં જોમજોશાથી જોડાયા હતા। સબસે પ્યારા તિરંગા હમારા ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા। સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા। યાત્રાને નિરખવા હાંસોટના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા। યાત્રાના રૂટમાં ફૂલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કરાયું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે હર ઘર તિરંગામાં
તમામ નાગરિકો જોડાયા. આપની શાન, આપનું ગર્વ આપણા હૃદયમાં છે અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઈડ કરે અને મોટિવેટ કરે. અને વધુમાં વધુ તેમણે જણાવ્યું કે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સવ હાંસોટ ખાતે યોજવાનો હોય તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેમાં તમામ લોકો જોડાય અને રાષ્ટ્રીય પર્વના ભાગીદાર બનો અને સહભાગી થાવ. અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે. ભરૂચની ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે. આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું. માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે. અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય. આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે. એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય. પરંતુ ખાટલે મોટી ખોટ. હાંસોટમાં છેલ્લા 1 માસથી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા થઈ રહ્યું હતું. પણ હાંસોટ ગ્રામ પંચાયતની કેવી કામગીરી ઢીલી નીતિને કારણે થઈ રહી છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. રસ્તાના સમારકામ માટે સ્વભંડોળમાંથી પૈસા વાપરવા તાલુકામાંથી મંજૂરી માંગી છે તેવા કારણો થકી 1 મહિનો કાઢી નાખ્યો. પણ જ્યારે જિલ્લાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાંસોટ ખાતે થવાની જાહેરાતના પગલે તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને રાતોરાત ખાડાઓ પૂરવાની કાર્યવાહી કરાઈ હતી. પણ તે ખાડાઓ બરાબર ન પૂરાતા જિલ્લાના અધિકારીઓએ તિરંગા યાત્રાનો રૂટ જોવા નીકળતા માત્ર તિરંગા યાત્રા હાંસોટ જીન ખાતેથી શરૂઆત કરી કાકાબા હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતિ કરી દેવામાં આવી હતી. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત નગરપાલિકાથી તિરંગા યાત્રા શહેરના 5 બત્તી, સેવાશ્રમ રોડ, શક્તિનાથ, ગીતા પાર્ક સોસાયટી થઈ સિવિલ હોસ્પિટલ રોડથી ફરીને નગરપાલિકા કચેરી ખાતે પરત ફરતા સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરસેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને આખા દેશમાં જન જન સુધી પહોંચાડવા માટે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સંપૂર્ણ સ્ટાફ, અમારા મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, શાળાના બાળકો, ફાયરના સૌ જવાનો આ બધા ભેગા મળીને ભરૂચ નગરપાલિકાથી લઈને 5 બત્તી નર્મદા ચેનલથી આગળ શક્તિનાથ નાળા પાસેથી સિવિલ રોડ થઈને ફરી આ તિરંગા યાત્રા રેલી એ ભરૂચ નગરપાલિકા પરત ફરશે. ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી સમગ્ર દેશમાં ભરૂચ જિલ્લામાં જ્યારે શરૂ થઈ છે ત્યારે દેશભક્તિનું અનેરું વાતાવરણ આપણે બધા લોકો પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતીક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપળા નગરપાલિકાના ભીલરાજા સર્કલ ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી. તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી. પોલીસના વિવિધ શાખાના જવાનો, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના ભારત માતા કી જય, વંદે માતરમ જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપળા નગર ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તિરંગા યાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર S.K. મોદીએ જણાવ્યું કે દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે. દેશભક્તિ એક લાગણી છે જેને આજે રાજપીપળાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સ્વીકારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા. ભવ્ય તિરંગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા, જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા. ભીલરાજા સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા રાજપીપળા બસ સ્ટેશનથી સૂર્ય દરવાજા, સફેદ ટાવર થઈને કાલા ઘોડા સર્કલ ખાતેથી સરદાર ટાઉન હોલ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે સૂર્ય દરવાજા, સફેદ ટાવર થઈને આગળ વધી રહેલી તિરંગા યાત્રા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચીને ફૂલહાર ચડાવીને દર્શન કર્યા હતા. જે બાદ સરદાર ટાઉન હોલ રાજપીપળા ખાતે યાત્રાના સમાપન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. હર ઘર તિરંગાનો જે કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી મુખ્યપ્રધાન શ્રીએ આપણને આહવાન કર્યું કે 10 તારીખથી લઈને 13 તારીખ સુધીનો આ જે કાર્યક્રમ કરવાનો છે એ ફક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતા જનમાનસ સુધી લોકમાં આ કાર્યક્રમ પ્રસરે અને લોક ભાગીદારી આ કાર્યક્રમમાં લઈ અને આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય કાર્યક્રમ બની રહે એ માટેનું જે આહવાન કર્યું છે, જે અંતર્ગત આજરોજ વિશાળ સંખ્યામાં રાજપીપળા નગરજનો, પદાધિકારી, અધિકારી, કર્મચારી, પોલીસ જનો તેમજ NGO તરફથી આજે અભૂતપૂર્વ આ રેલીને આવકાર મળ્યો છે એ બદલ હું ધન્યવાદ આપું છું. આ ફક્ત એક રેલી નથી, પરંતુ જનમાનસની અંદર ચેતના પેદા કરવાનો એક અવસર છે. જનમાનસ સુધી, જનપ્રતિનિધિ સુધી અને જનચેતના સુધી આ તિરંગો વસે એ આશય સાથે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળાની જનતાને અને તમામને ખૂબ ખૂબ અભિનંદન. ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું. ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું. આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું કે સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ અમારી સાથે કિન્નાખોરીથી કાર્યવાહી કરી રહી છે. આદિવાસી સમાજ એક સંપ થાય એ સમાજના જ કેટલાક નેતાઓ ઈચ્છતા નથી અને રાજનીતિ કરે છે. એ આદિવાસી સમાજ માટે દુઃખની વાત છે.
હા અમને તમે તમે એફઆઈઆરમાં એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું. અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો. એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે, એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ. અમને ન્યાય જોઈએ ભાઈ. અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના, અમે પોલીસને સહકાર આપીએ છીએ. તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે. અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે. અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીનવ્યું કે કોઈની નોકરી નથી છીનવી. તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો. નહીં ચાલે. અમે જવાના, ગાડીઓ કાઢો બધા. આવું થોડું ચાલે યાર. હા બિલકુલ નહીં ચાલશે આવું. ના 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 સર, અમને સંવિધાનિક અધિકાર છે. હા અમારો સંવિધાનિક અધિકાર છે. આટલો સુધી મારે ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમારે વેઠવાનું છે. ક્યાં સુધી અમારે વેઠવાનું છે? અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે. શાંતિ રાખો. આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો. કોઈ ઝઘડા નથી કરતું, શાંતિ રાખો. અમે શાંતિથી વાત કરીએ છીએ. અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ. અમારો અધિકાર છે ને. અમને તમે નજરકેદ કરી દો. આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો. આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાને અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ. અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ. આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ. જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે. અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે. અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના. ત્યારે સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું અને આજે મનસુખભાઈએ પોતાનું નિવેદન આપ્યું કે ચૈતર વસાવાના આજના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી. કેવડિયા ખાતે ચૈતર વસાવા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ઉપસ્થિત રહેવાનો નથી. મારી કાર્યક્રમ વિશેની કોઈ પણ પ્રકારની વાતચીત ચૈતર વસાવા કે દર્શનાબેન દેશમુખ કે ઘનશ્યામભાઈ પટેલ સાથે થઈ નથી. એ લોકોની થઈ હોય તો તેઓ જાણે. 13 તારીખના કાર્યક્રમ સંદર્ભમાં મને કોઈ જાણ નથી. ખરેખર ચૈતર વસાવા અને તેમનો પક્ષ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈઓ બહેનોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 2 યુવાનોની હત્યાને લઈને બધાને દુઃખ છે. પોલીસે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી એફઆઈઆર કરી છે. આદિવાસીઓની હત્યા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. રાજ્ય સરકારના 2 મંત્રીઓએ મુલાકાત લીધી છે. સરકાર તરફથી સહાયની રકમ પણ આપી છે. ત્યાર પછી આપે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નામે જનમેદની ભેગી કરવા રાજકીય નાટક કર્યું છે. કાર્યક્રમની જાહેરાતમાં અમારા નામ પણ ઉમેર્યા અને અમને પૂછ્યા વગર જાહેરાત કરી. કોઈએ મને જાણ નથી કરી, મને ખબર નથી. આ રાજકીય ડ્રામા છે. શ્રદ્ધાંજલિને બદલે જનમેદની ભેગી કરવાનો ઈરાદો હતો. કાર્યક્રમની મંજૂરી આપી નથી છતાં ઉપરવટ જઈને કાર્યક્રમ કર્યો તે યોગ્ય નથી. રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો. તો રાહિત બીજા કોઈક વ્યક્તિઓ માંગ્યો હશે, એના પરિવારજનો, મૃતકના પરિવારજનો કે જેને પણ હશે, પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે. તો એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી. તો એને લઈને આખો આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે. મને ખબર પડી છે ત્યાં સુધી કોઈને પણ અહીં આવો કાર્યક્રમ થવા નથી દેવાના. ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે. એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે. પણ
એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે. મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું, કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે, તમે હું જાણતો જ નથી. એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટકો કરતા આવ્યા છે. અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે, તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે. રાજકીય રોટલો શકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે. આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય. એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? મારે તો ખુલાસો કરવો પડે. ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે, એટલે મારી ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી, અને હકીકતમાં મને ખબર નથી. તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ. અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતું. ત્યાં એમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો. આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી. આ ડ્રામો કરવા ગયા આ સ્થિતિનું નિર્માણ થયું. ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન. અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે. અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે. 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે. એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના 9 દરવાજા સતત ત્રીજા દિવસે પણ 1.45 મીટર ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. એની સાથે વીર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે, પણ ડેમની સપાટી 135.93 મીટરથી ઘટવા લાગી હતી અને 3 કલાકે 135.60 મીટર નોંધાઈ હતી. નર્મદા ડેમ અંગે ચીફ ઇન્ચાર્જ સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેવા માંડતા નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક જળરાશિ વધી રહી છે. વધુમાં નદી તળ વિદ્યુત મથક RBPHના 6 ટર્બાઇનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા જણાવ્યું છે. એની સાથે વીર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ પાણીની આવક સતત ચાલુ છે, એટલે નર્મદા બંધના 9 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમ 90% ભરાઈ ગયો છે. કુલ આવક હાલ 1,41,131 ક્યુસેક છે. ઉપરવાસમાં જો આવક ઓછી થતા નર્મદા ડેમની સપાટી 135.93 મીટરથી ઘટીને બપોરે 3 કલાકે 135.60 મીટર થઈ હતી. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, AC, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1-to-1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની PDM પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે.
ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડીના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડમલાઈ ગામે 4 જેટલી માઇન્સ લીઝ માટે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સુનાવણીમાં ઉપસ્થિત અસરગ્રસ્ત ગામોના લોકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં પડવાણિયાના અગ્રણી કનુભાઈ વસાવા દ્વારા વિવિધ મુદ્દે ધારદાર રજૂઆતો કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સુનાવણીમાં જીપીસીબીના વીડી રાખોલિયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગાવિત તેમજ લીઝ ધારકોની અને ગ્રામ આગેવાનોની હાજરીમાં તમામ મુદ્દાઓ પર સુનાવણી કરવામાં આવી હતી. જીપીસીબીના અધિકારી વીડી રાખોલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ગામના લોકો દ્વારા કરવામાં આવેલ તમામ રજૂઆતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે નિરીક્ષણ માટે મોકલવામાં આવશે. ત્યારબાદ આગળના નિર્ણયો લેવામાં આવશે. લોક સુનાવણીની જાહેરાત જે નિયમ મુજબ કરવાની હોય છે એ તમામ પ્રક્રિયા આપણે કરેલી છે. 2 દૈનિક ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવેલી. 71 ગ્રામ પંચાયતોમાં આપણે પત્ર લખીને એક્ઝિક્યુટિવ સમરીની કોપી ત્યાં અભ્યાસ અર્થે મૂકેલી. આ ઉપરાંત કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જીપીસીબીની કચેરી અને જીપીસીબીની વેબસાઇટ પર પણ આ બધું આપણે મૂકેલું અને લોકોને જાણકારી મળે એ બાબતે પૂરી પ્રક્રિયા કરવામાં આવેલી છે. આ ઉપરાંત પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા વાહન દ્વારા ગામોમાં ફરી અને પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે. નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હતી એ બધી પૂરી કરવામાં આવેલી છે. મુખ્યત્વે આ જ રજૂઆત હતી કે ભાઈ પ્રચાર પ્રસાર નથી થયો. બીજું કે ગામના રસ્તાઓ અમુક પસાર થતા હોય તો એ છે જૂના સર્વે નંબર, નવા સર્વે નંબર તમામનો આપણે પ્રોસિડિંગમાં સમાવેશ કર્યો છે અને નિયમ મુજબ જે કંઈ હશે એ પ્રમાણે કાર્યવાહી આગળ કરવામાં આવશે. ભરૂચની ઝઘડા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા તેમજ કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજરકેદ કરવામાં આવ્યા. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે માર મારી 2 યુવાનોની હત્યા કરવામાં આવી હતી, જે બાદ આદિવાસી સમાજ દ્વારા આજરોજ તારીખ 2 યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે ભેગા થવાના હતા. પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી, જેથી પોલીસ દ્વારા કાર્યક્રમમાં ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે. એ જ રીતે ઝઘડા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારે ઝઘડા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છોટુભાઈ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. આજ રોજ જે જયેશભાઈ તડવી અને સંજયભાઈ તડવીની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને તેના ભાગરૂપે અમે સૌ આદિવાસી ભાઈઓ, બહેનો, વડીલો ત્યાં આજે નક્કી કરેલા સમય મુજબ પહોંચવા માટે નીકળવા માંગીએ છીએ. પરંતુ આપ જોઈ શકો છો કે ગઈકાલે બપોરથી જ અમારી ઉપર પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી છે. અમને યેન કેન પ્રકારે ડિટેન કરવા માંગે છે અને અમે એ સ્થળ પર પહોંચી ના શકીએ તેના માટે તે લોકોએ પૂરેપૂરી તૈયારી કરી રાખી છે. આ તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ ઉપર આવી રીતના અત્યાચાર થયો હોય અને પછી અમે લોકો જ્યારે એકજૂટ થઈ અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેને મદદરૂપ થવા માટે ત્યાં પહોંચવા માંગતા હોય, તેમ છતાં આ લોકો અમને રોકવા માટે આખા ભરૂચ જિલ્લામાં, ખાસ કરીને ઝઘડિયા તાલુકાની અંદર ઝઘડિયા ચોકડી પર, રાજપાડી, ઉમરલા બધે જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મારી જાણ મુજબ અમારા ઘણા બધા આગેવાનો, કાર્યકર્તાઓને ડિટેન પણ હમણાં કરી લેવામાં આવ્યા છે. હું પોતે પણ આ જ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળીશ અને મને નથી ખબર કે હું ક્યાં અને મને ક્યાંથી ડિટેન કરવામાં આવશે. પણ જો આવું ને આવું ચાલતું રહેશે તો આદિવાસી સમાજ આ બધો અન્યાય સહન નહીં કરે અને એકજૂટ થઈને તેનો વિરોધ કરશે. જય આદિવાસી, જય જોહાર. નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું ભગત રોબિન, સામાજિક કાર્યકર. આજે તારીખ 13ના રોજ સવારે લગભગ 4:30ના ગાળામાં પોલીસ તંત્ર દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે. કારણ કંઈ સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી,
પરંતુ મૌખિક એમણે જણાવેલું છે કે કેવડિયા જે 2 આદિવાસી યુવાનોનું મૃત્યુ થયું છે અને ત્યાં તમે લોકો જવાના હોય તમને ડિટેન કરવામાં આવેલ છે. પરંતુ અમે એમની પાસે જે લેખિતમાં એમણે એવી વાત કરી છે એમણે કે અમને ઉપરથી ઓર્ડર છે. અમે એમની પાસે ઓર્ડરની નકલ માંગી છે, હાલ સુધી અમને નકલ મળી નથી. અને જો અમને નકલ આપવામાં ના આવે કે કોના માધ્યમથી અને કોના દ્વારા આ અટકાયત કરવામાં આવી છે કે નજરકેદ કરવામાં આવ્યા છે, તો અમે ઉપર સુધી આ લડત લઈ જઈશું. હાઈકોર્ટ સુધી આ PIL દાખલ કરીશું અને કાયદાકીય રીતે જે પણ લડત લડવાની થશે અમે લડીશું. જય હિન્દ, જય ભારત. નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ ખાતે વીજ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામના ગ્રામજનો દ્વારા રેલી સાથે એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતના વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલ ઉમેદવાર અને તેઓની પેનલના માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું, જે રાજકીય આક્ષેપ વિરુદ્ધ દર્શાવ્યો છે તે તદ્દન ખોટો છે. 5મી જૂનના રોજ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજૂર કરી ઠરાવ પસાર કર્યો હતો, જે ઠરાવને સમર્થન આપે વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે. ચૈતર વસાવા અને શેરખાન પઠાણ તેઓનો રાજકીય વ્યાપ વધારવા માટે આદિવાસી લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આવીને 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી ત્યારે નાના નાના લોકો ખેતી કરતા થયા, સમૃદ્ધ થયા. એનો વિકાસ આજે દેશ અને રાજ્યને થાય છે અને લોકોનો થાય છે. તો આજે જે છે સબસ્ટેશન, એ સબસ્ટેશન બનવો જ જોઈએ. પંચાયતે એના કાર્યવાહી પ્રમાણે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે, ગ્રામસભાનો પણ ઠરાવ કર્યો છે અને મામલતદારને સુપ્રત કરીને મામલતદાર સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એને જોઈને એને મંજૂરી આપી છે, જે બરોબર જ છે. અને આ સબસ્ટેશન બનવું જ જોઈએ, કેમ કે આપ સૌ જાણો છો, ચૈતરભાઈને અમે કહેવા માગીએ છીએ આ માધ્યમથી આજે કે તું તો ચૈતરભાઈ અમે જ ભણાવેલા છે તમને, તમે ધારાસભ્ય નસીબમાં બની ગયા ઉમેદવારો નબળાના કારણે. એવો મતલબ નથી કે તમને લોકસભામાં વધારે મત મળ્યા એટલે તમે આ વિસ્તારના લોકોને તમે વાત કોમેન્ટ કરો છો, તદ્દન ખોટી છે. લોકોની એન્ટી ઇન્કમ્બન્સીના લીધે તમને મત મળ્યા છે. તમે માનો છો કે મને મત મળ્યા છે, એવું નથી. અમે ઓળખીએ છીએ. આ તમે આક્ષેપ કરો છો તમારા વિસ્તારમાં જો આ વિસ્તારમાં હું પરેશભાઈ વસાવા માજી ચેરમેન, મારું પણ ગામ આવે છે અને અમે જ રજૂઆત કરી. આજથી 4 વર્ષ પહેલાં સબસ્ટેશનને આગળના સરપંચશ્રી થવાના એમને કેટલી વાર રજૂઆત કરી કે તમે જગ્યા ફાળવો, પણ એમના કોઈ અણસમજના લીધે આ લોકો જગ્યા ફાળવી નહીં શક્યા. આજના સરપંચને અમે ધન્યવાદ આપીએ છીએ કે એમને જગ્યા ફાળવી અને સબસ્ટેશન માટે જગ્યા આપીએ. બધા અમારા 24 ગામના વિસ્તારના લોકો વતી એમને ધન્યવાદ આપે છે અને આ વિકાસનું કામ થવું જોઈએ. સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ ધ્યાન દોરીને વીજ સ્ટેશન માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલી, જેના સંદર્ભે ગ્રામ પંચાયતથી લઈને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી સુધીને યોગ્ય પૂર્ણ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ફુલવાડી ગામે વીજ પાવર સ્ટેશન મંજૂર કરાવેલ છે. જેના સંદર્ભમાં અમુક વિઘ્ન સંતોષી લોકો, રાજકીય નેતાઓએ આવેદનપત્ર આપી જે તે જગ્યા પર સબસ્ટેશન ન બનાવવા અને રદ કરવા માટે માંગણી કરેલ છે, જેનો અમે સખત શબ્દમાં વિરોધ કરે છે. જે તે જગ્યા પર ફુલવાડી ગામે 36 એકર 15 ગુંઠા જેવી ખરાબાની સરકાર હસ્તકની જમીન આવેલી છે. તેમાં માત્ર ને માત્ર જીબીને સબસ્ટેશન માટે 1.5 એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે, જે વીજ સમસ્યાના નિરાકરણ માટે પૂરતી છે. જેના કારણે જે જગ્યા પર વીજ સબસ્ટેશન ઊભું કરવામાં આવે છે
તે જગ્યા પર વીજ સબસ્ટેશન ઊભું થવું જોઈએ અને અમારા આદિવાસી વિસ્તારના દરેક ગામના દરેક ખેડૂત મિત્રો તેમજ નાગરિકોને પૂરતા પ્રમાણમાં વીજળી પૂરતી પ્રમાણ મળી રહે એ માટે જે સુવિધા ઉપલબ્ધ થાય છે તે બરાબર છે. જેના કારણે અમે સખત શબ્દોમાં આ કૃત્યને વખોડીએ છીએ અને તેનો વિરોધ નોંધાવીએ છીએ. દેવાદાર થઈને બેઠા છે. અમારા વિસ્તારની અંદર કોઈ મોટા ખેડૂતો વસતા નથી. 100% આદિવાસી ખેડૂતો જ છે અને માત્ર 2 કે 3 એકર જમીન ધરાવતા ખેડૂતોએ પણ આજે દેવું કરીને બોર મોટરની સગવડતા ઊભી કરી અને જ્યારે પાવર નહીં મળે તો એમને દેવું દિવસે ને દિવસે વધતું જાય છે. તો ખરેખર આ યોજનાનો લાભ જે સરકારે અહીંયા સુધી મંજૂરી સુધીનું જે પગલું ભર્યું છે ને તેમાં લોકો જે વિઘ્ન નાખે છે એ ખરેખર ખૂબ જ ખરાબ વસ્તુ છે અને એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને ખરેખર આ જે યોજના જે છે સરકારશ્રીએ ખેડૂતો માટે હિતની જે સુવિધાયુક્ત જે આ યોજના ઊભી કરી છે પાવર સ્ટેશન માટેની એ ખરેખર ટૂંક સમયમાં અને વહેલી તકે અને ગુણવત્તાસભર તૈયાર થવું જોઈએ, જેથી કરીને દરેક ગામના ખેડૂતોને સારો એવો લાભ થશે અને તેનાથી ખેડૂતોનો વિકાસ થશે તો સાથે તાલુકાનો વિકાસ થશે. આ લાઇટ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે. આજે લાઇટ ડગલે ને પગલે કોઈને લાઇટ વગર ચાલતું નથી. મોબાઈલ એક એવી વસ્તુ છે કે જેના વગર ચાલતું નથી. મોબાઈલ એક લાઇટથી ચાલતી વસ્તુ છે. બીજી વસ્તુ કે પાણી એક એવી વસ્તુ છે કે લાઇટ વગર પાણી પ્રાપ્ત નથી. તો ખરેખર આ સુવિધા જે છે એ ખરેખર દરેક હિતના માટે, મનુષ્ય માટે જ નહીં પણ પૃથ્વીના જે દરેક જીવ છે, કીડી મકોડી, ગાય ભેંસ, દરેક જાનવર માટે, મનુષ્ય તો ઠીક છે, જાનવરો માટે પણ આ ખરેખર ઉપયોગી છે. કારણ કે લાઇટ હશે અને ખેતીને પાણી મળશે તો ઢોર ઢાંખરને પણ સારો એવો કચરો લીલો મળી રહેશે. આ રીતે ખરેખર આ યોજના ખૂબ જ સારામાં સારી અને ઉપયોગી છે, જેથી સત્વરે ટૂંક સમયમાં વહેલી તકે આ પ્રોજેક્ટ ઊભો થાય અને ખેડૂતોને અને દરેક લોકોને આ યોજનાનો લાભ મળતો થાય એવી અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે. મોટા રાજકીય નેતા એ ભાગ ભજવી શેરખાન પઠાણ જેવા અને ચૈતર વસાવા જેવા અમારા 24 ગામને નુકસાન કરવાની વાતો કરી અને આ સબસ્ટેશન રદ કરવાની વાત કરી અને એ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. એની અનુસંધાનમાં એ સબસ્ટેશન રદ નહીં થાય એટલા માટે અમારા આ 20 થી 22 ગામના લોકો ભેગા મળી અને આ આવેદનપત્ર અમે આપીએ છીએ. કારણ કે ચૈતર અને શેરખાનને એ દેખાતું નથી કે 24 ગામને માત્ર ખેતીવાડીમાં 400 પાવર પૂરો જોઈએ છે, ત્યાં ઉનાળામાં માત્ર 150 જ આવે છે. જ્યોતિગ્રામ જુઓ તો જ્યોતિગ્રામને બી 200 પૂરો, 200 થી 250 પૂરો જોઈએ છે, માત્ર 150 જ આવે છે. એના કારણે અમારી મોટર બળવાની બી પૂરી શક્યતા થાય છે અને ખેતીવાડીનું તો તમે ત્યાં લોકોનું પિયત કરે છે, લોકો એનો પાક નિષ્ફળ થાય છે. લોકોએ ઘણી રજૂઆત કરી, આત્મહત્યા સુધીની વાત કરે છે. તે વખતે જ્યારે ઉનાળાની સમસ્યા આવે ત્યારે મામલતદારને આવેદનપત્ર આપે છે ખેડૂતો, ત્યારે આવેદનપત્ર આપે છે ત્યારે લોકો કે આત્મહત્યાની વાતો કરતા હોય છે. એવા જ મામલતદારને બી આગળ સમયમાં પાવર ડીમના કારણે મામલતદારને આવેદનપત્ર આપ્યા છે. જીબીમાં ઘણી રજૂઆત કરી છે અને થવા ગ્રામ પંચાયતે એની 36 એકર જમીન હતી, તેમાંથી માત્ર 1.5 એકર જમીન આપી. શેરખાન પઠાણ અને ચૈતરને આ વાત ગમી નહીં, એના લીધે આવેદન એ લોકોએ આપ્યું છે. એ બિલકુલ ખોટું હોવું જોઈએ. મારે એને શેરખાનને અને ચૈતરને કહેવું છે, તમારે આ 24 ગામ કે 20 ગામ આવતા એને બી ધ્યાને રાખવું જોઈએ. ભલે ગામવાળા આપતા પણ તમારે સાથે નહીં આવવું જોઈએ. અને તે લોકોએ એવી પોલીસને ચીમટી આપી કે આમાં ઘર્ષણ થાય તો પોલીસ પણ જવાબદાર રહેશે, એવી ચીમટી આપી છે. તો તમને આ 20 ગામ નહીં દેખાયા જ્યારે તમે આપી ત્યારે? આટલું મારું વાત કરી અને ચૈતર સુધી અને શેરખાન સુધી આ વાત પહોંચે એવી મારી વાત. શિનોર તાલુકામાં ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારમાં સાપ નીકળવાની ઘટનાઓ વધવાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા 1.5 મહિનામાં 150 થી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ચોમાસાની ઋતુમાં ઝેરી અને બિનઝેરી સાપ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે. એમાંય વરસાદ પડ્યા બાદ દરમાં પાણી ભરાઈ જતું હોવાથી આવી ઘટનાઓ વધુ બનતી હોય છે. ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તાર તેમજ કુવાની ઓરડીઓમાં સાપ નીકળવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા છેલ્લા 1.5 મહિનામાં 150થી વધુ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાયો છે. આ રેસ્ક્યુ કરાયેલ સાપોમાં કોબરા, રસેલ વાઇપર, ઢામણ, ચેકરડ, કિલબેક, અજગર, કોમન ક્રેટ જેવા વિવિધ પ્રજાતિના સાપોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રજાતિના 1000થી વધુ સાપોનું રેસ્ક્યુ કરી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. લોકોના ખૂબ કોલ આવે છે ને હું કોઈ પણ સમયે રાત હોય દિવસ હોય તરત જ ત્યાં જાઉં છું અને રેસ્ક્યુ કરું છું અને એ સાપને વન વિભાગના નિર્દેશ અનુસાર તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરું છું. અત્યારે મારે દરરોજના 3 થી 4 કોલ આવે છે અને આ સિઝનમાં 150થી વધુ સાપનું મેં રેસ્ક્યુ કર્યું છે. આ સાપમાં કોમન કોબરા જેને નાગ કહે છે, સ્પેક્ટિકલ કોબરા તે પણ ત્રિશુળધારી નાગ કહે છે, ધામણ સાપ જેને રેડ સ્નેક કહે છે, કોમન ક્રેટ જે કારી સાપણ અથવા મણિયાર કહે છે, રસલ સ્વાઇપર જેને અહીંયાની સ્થાનિક ભાષામાં ચિતળ અથવા પૈડ કહે છે, તે સિવાય પાટલાગો જેને મોનિટર લિઝાર્ડ કહે છે. 11 ફૂટ સુધીના સાપોનું રેસ્ક્યુ કર્યું છે, જેને મારા રેસ્ક્યુ કરવાથી જેના ઘરમાં નીકળે છે એ લોકો ભયમુક્ત થાય છે અને તેઓ મારા કામને બિરદાવે છે. અને હું અહીંયાના મીડિયાનો ખૂબ આભાર માનું છું, કારણ કે તેમના આ પ્રસારણને કારણે લોકોમાં જાગૃતતા આવી. તે પહેલાં લોકો સાપને મારી નાખતા હતા, પરંતુ મીડિયાના પ્રસારની જાગૃતતાથી હવે તેઓ મારતા નથી ને તાત્કાલિક મને કોલ કરે છે અને હું ત્યાં જઈને રેસ્ક્યુ કરું છું. તે બદલ હું ફરી મીડિયાનો દિલથી આભાર માનું છું. જય. વાગરામાં આવેલ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબેલા કંપની પાસે કાંસમાં કલરયુક્ત પાણી વહેતા જીપીસીબી દ્વારા નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી. સાયખા જીઆરડીસીમાં ધમધમતા ઉદ્યોગો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બૂમો ઉઠવા પામી છે. ગતરોજ સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડાયું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી અને સઘન તપાસ આરંભી હતી. જીપીસીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ બોર્ડ વગરની કંપની બહારથી પસાર થતી વરસાદી કાંસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમીડિયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાં જ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે. ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળાબંધી કરવામાં આવે છે, ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કંપનીનું નામ નક્કી થયા પછી વાંચી શકાય તેવી રીતે સ્પષ્ટ ભાષામાં તથા ધ્યાન ખેંચી શકાય તેવા સ્થાનિક કંપનીના નામનું પાટિયું ન લગાવી ગ્લોબેલા કંપની કાયદાનું પણ ઉલ્લંઘન કરતી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા ઉમરલા ગ્રામ પંચાયતથી શરૂ થઈ હતી અને ઉમરલા તેમજ દુવાગપુરાના માર્ગો પરથી પસાર થઈ એપીએમસી ખાતે પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગાન સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું. જેમાં ઉમરલાની કે.આર. પટેલ વિદ્યા મંદિર અને સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ તમામ શાળાના શિક્ષકો અને પોલીસ જવાનો આગેવાનો યાત્રામાં જોડાયા હતા. જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, પ્રકાશ દેસાઈ, ઉમરલા તેમજ દુવાગપુરાના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હાથમાં તિરંગા લઈ દેશભક્તિમાં લીન બન્યા હતા. વીર ક્રાંતિકારી જવાનોએ જે દેશ માટે શહીદી ઓરી અને એનું આજે અમે આ બધું પરિણામ
જોઈ રહ્યા છે અને જે શહીદોને યાદ કરી એની યાદગીરીમાં અમે આજે ઉમલના મુકામે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને તમામ મોટી સંખ્યામાં બાળકો, નાના ભૂલકાઓ અને સંગઠનના અમારા બધા કાર્યકર્તા ભાઈઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. એટલે આજના દિવસે હું 15મી ઓગસ્ટના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય. જન જન સુધી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવના જાગે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર માંડવીનગર રંગાયું હતું. આ તિરંગા યાત્રામાં માંડવીના આશાપુરા મંદિર, વલ્લભવડ, સુપડી વિસ્તાર, માંડવી મેઇન બજાર, માંડવી બસ સ્ટેશન પર પહોંચી સમાપન થઈ. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે તિરંગા યાત્રા નીકળી હતી, જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન સાથે દેશભરમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવી રહ્યા છે. ત્યારે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાવવા માંડવીની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે. વરસાદી માહોલમાં રેનકોટ અને છત્રી સાથે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે બદલ મંત્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ યાત્રામાં માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, મામલતદાર FB વસાવા, માંડવી તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી, અગ્રણી દિનેશભાઈ પટેલ, નીતિનભાઈ શુક્લ, અધિક મદદનીશ ઇજનેર ભાવિકભાઈ બલર, સામાજિક કાર્યકરો, પોલીસ જવાનો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા. મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા, ભાગ લીધો. હીરા ઘસુએ પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજની જે રેલી હતી તિરંગા યાત્રા, આ તિરંગા યાત્રામાં અમારે શહીદ થયેલા વીર સૈનિકોને યાદ કરવા પડે એટલા માટે આ એક નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. લગભગ 11 તારીખથી 13 તારીખ સુધી આ યાત્રાઓ જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત થાય અને એમનું અપમાન ન થાય એના માટેની અમે કાળજી લઈને આજની યાત્રા કાઢી હતી. આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તે બદલ આપ સૌનો આભાર માનું છું. જંબુસર તાલુકાના ડાભા ગામે આવેલ વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીન દોસ્ત કરતી વેળાએ તેનો કાટમાળ એક દુકાન અને અનાજ દળવાની ઘંટી ઉપર પડતા બંને દુકાનદારને લાખોનું નુકસાન થયું હતું. જંબુસર તાલુકાના ડાભા ગામે જુમા મસ્જિદની બાજુમાં આવેલ પાણીની ટાંકી જે જર્જરિત હાલતમાં હોય અને તેના લીધે કોઈ દુર્ઘટના સર્જાય તેવી સંભાવના રહેલ હોય તેને તાકીદે જમીન દોસ્ત કરવા ડાભા ગ્રામ પંચાયત દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી અને તેના ભાગરૂપે આજરોજ ટાંકી ઉતારનાર માણસો દ્વારા જર્જરિત ટાંકીને નીચે જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જર્જરિત ટાંકી જમીન દોસ્ત કરતા તેનો કાટમાળ નજીકમાં આવેલ સરપંચના ભત્રીજાની 2 દુકાનો પર પડતા બંને દુકાનોને નુકસાન થયું હતું. આ 2 દુકાનો પૈકી એક દુકાનમાં પ્રોવિઝન સ્ટોર ચાલતો હતો, તેમાં રહેલ સામાન તથા ફ્રીજ, સોડા મશીનને તથા બીજી દુકાનમાં કાર્યરત અનાજ દળવાની ઘંટીને નુકસાન થતા સરપંચ પરિવારને 9 થી 10 લાખનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સદનસીબે કોઈ માનવહાનિ થઈ નથી. હસતામુખે નુકસાન સ્વીકારી સરપંચ પરિવારે કોઈ મોટી દુર્ઘટના ડાભા ગામમાં ગ્રામજનો સાથે ન બની એ મહત્વનું છે તેમ જણાવ્યું હતું. ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત 15,000 જેવી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી.
જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે, જેનાથી રિક્ષા ચાલકોને 25 વર્ષથી રિક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઇન રોડ ઉપર પાર્કિંગ કરવું પડે છે, જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. કોઈ જગ્યા આખા ભરૂચમાં સ્ટેન્ડની માંગ અમે 3 વર્ષથી કરી છે, સ્ટેન્ડ આપવામાં નથી આવતા, એટલા માટે અમે નવા પરમિટ બંધ થાય એવી માંગ કરી છે. અને બીજી વાત, બાયપાસ ઉપર કંથારિયા જવાવાળા રસ્તા પર તમે જો આટલી ટ્રાફિક થાય છે, રોડ ઉપર રિક્ષાવાળો ઊભી રાખીને રિક્ષા ભરે તો પણ શોપિંગવાળા દાદાગીરી કરે છે, ગેરકાયદેસર બાંધકામ કરીને અને વાળે ઘર રિક્ષાવાળા ઉપર બી ડિવિઝનમાં જઈને ફરિયાદી કરે છે. આ ખોટી રીતે ફરિયાદ કરે છે. મારી તંત્રની નમ્ર અપીલ છે કે તાત્કાલિક એ દબાણ ગેરકાયદેસર તોડવામાં આવે એવી અપેક્ષા અમે કલેક્ટર સાહેબ જોડે રાખવાના છે. જય હિન્દ, જય ભારત. અમારા લેટર ઉપર પેડ ઉપર બધા આખા ગુજરાતમાં અને ભરૂચ જિલ્લાના લીધે અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવા આવ્યા છીએ કે અમને અત્યારે ટૂંક સમય માટે ભરૂચના નવા રિક્ષાના પરમિટ બંધ કરવાની માંગ કરવા માટે છે. અને બાયપાસ ઉપર જે આર્થિક રીતે રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવે છે, કેમ કે શોપિંગવાળાએ મોટું બાંધકામ આગળ કરી દીધું છે, રિક્ષા ચાલકોને વધારે તકલીફ થાય છે. અને કલેક્ટર સાહેબને અમે એ જ પણ આયોજન આપવાના થયા છે કે તાત્કાલિક બાયપાસથી કંથારિયા સુધી દબાણ હટાવવામાં આવે, કેમ કે ગેરકાયદેસર શોપિંગવાળાએ આગળ રોડ સુધી બાંધકામ કર્યું છે. રિક્ષાવાળાને ક્યાં ઊભા રહેવાની સમસ્યા છે, ટ્રાફિક વધારે થાય છે. એટલા માટે આજે બધા એકત્રિત થઈને અમારી માંગ માંગવા આવ્યા છે. અને અમારી માંગ આ પૂરી ના થાય ટૂંક સમયમાં તો મોટો આંદોલન કરશું અમે એના લીધે, અને રિક્ષા ચાલકોને રાહત મળે એવી રીતે અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનો સંકલ્પને સાકાર કરવા આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીના સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય ડીકે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાંપા, આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, પાલિકાના તમામ સદસ્યો તેમજ તમામ સરકારી કચેરીનો સ્ટાફ, પોલીસ જવાનો, આમોદ નગરના પ્રબુદ્ધ નાગરિકો, વેપારી આગેવાનો, પ્રજાપિતા, બ્રહ્માકુમારીઝની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો ઝંડો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત આમોદ નગરની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ પણ યાત્રામાં જોડાયા હતા. હાથમાં તિરંગા ઝંડો લઈને દેશભક્તિના ગીતોના સથવારે નગરના રાજમાર્ગે તિલક મેદાન, દિલાવર મંઝિલ, જનતા ચોક, સરીપાપોળ, મચ્છી માર્કેટ વિસ્તારમાં ફરીને પરત ચામડિયા હાઈસ્કૂલના પટાંગણમાં આવી હતી. તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાસની ભાવના જાગૃત કરી હતી. રાષ્ટ્રગીત ગાયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનું આયોજન આમોદ તાલુકા મુકામે નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલું છે, જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી, તાલુકાના તમામ અધિકારી, ટીપીઓ શ્રી અને કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ, નાના મોટા બાલ બુદ્ધો, શાળાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને આજુબાજુની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ એક તિરંગા યાત્રા કરવામાં આવી, જેની લંબાઈ લગભગ 1 કિલોમીટર ઉપર હતી. અને એમાં ડીજેના તાલે રાષ્ટ્રીય સંગીતો અને દેશભાવનાના ગીતો સહિત આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. સુંદર આયોજન થયેલું, જેની શરૂઆત ચામડિયા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી કરવામાં આવેલી અને બજારમાં અને જુદા જુદા જે માર્ગ નક્કી કરવામાં આવેલો તેમાંથી ફરી અને હાલમાં જ 12:30 વાગે એનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ અને કરવામાં આવેલું છે. અને તિરંગા પ્રત્યે લોકોનું સન્માન જળવાય તેવી ભાવના સાથે એનું સમાપન કરવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત. આમોદ નગરપાલિકાનો સ્ટાફ પણ હાજર રહ્યો, સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા. સાથે સાથે આમોદ નગરમાં સમાવિષ્ટ તમામ શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને તાલુકામાંથી પણ તાલુકા શિક્ષણ અધિકારી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, પીએસઆઈ શ્રી વગેરે પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અને ખરેખર આપણા દેશ પ્રત્યેની ભાવના બાળકોમાં જળવાઈ રહે અને બાળકોનો ઉત્સાહ
અવારનવાર વધતો જ રહે તે માટે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. અને આ કાર્યક્રમના કન્વીનર ખાસ કરીને આપણા સ્નેહલભાઈ કાપડિયા કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને વધુ ને વધુ ઉત્સાહપૂર્વક બાળકોમાં કેવી રીતે આગવો ઉત્સાહ જાળવી શકાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા. એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આમોદ શહેર સંગઠન એમાં ખાસ કરીને મહામંત્રીશ્રીઓ જેમાં ભીખાભાઈ લીંબચિયા અને પ્રમોદભાઈ પણ હાજર રહ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને લીલી ઝંડી આપનાર આપણા માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી હાજર રહ્યા. આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીમાંથી પધારે પ્રીતિ દીદી અને એમના સાથી મિત્રો એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. અંકલેશ્વર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લઈ ગૌ પૂજા કરી પાંજરાપોળની ગૌ માતાઓને ગોળ, રોટલી અને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. ભરૂચ પાંજરાપોળ ખાતે આવેલ અંકલેશ્વર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા 1000 જેટલી ગાય માતાને ગોળ, રોટલી અને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય ઇન ચેનલના મેનેજિંગ ડિરેક્ટર કેતનભાઈ રાણાએ હાજર રહીને ગાય માતાને ઘાસચારો ખવડાવીને પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, ગૌપૂજક ભૂદેવ કૌશિક મહારાજે ગૌ પૂજા કરાવી હતી. ફેડરેશનનો જે આશ્રય પ્રોજેક્ટ છે એના નેજા હેઠળ અહીંયા જીવદયાના અર્થે પાંજરાપોળ ખાતે આવ્યા છે. ઘાસચારો, રોટલી, ગોળ અને આ બધું એમને આપીએ છીએ. આ કહેવાનો અને આ બતાવવાનો એ પણ છે કે ભાઈ આ પ્રેરણા મળે અને આપણા જૈન ધર્મ અને જૈન જેટલો સમાજ છે એ પાંજરાપોળ પ્રત્યે અને ઢોર પ્રત્યે પોતાની રુચિ વધારે ને વધારે દાખવે એ પર્પઝથી અમે આ એક અભિયાન શરૂ કર્યું છે. જય જૈન. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલા ટેમ્પો સાથે પોલીસે આછુદ ગામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના મળેલી હોય તે અંતર્ગત વાગરા પોલીસ મથકના પીએસઆઈ A.K. જાડેજા તેમના વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ONGC કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતો એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને ત્યાં જ રોકી ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની ખાતરી કરી. જે બાદ ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરા કાપેલો ભાગ શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાબતે ટેમ્પોમાં બેસેલા જુબીર ઇસ્માઇલ પટેલ અને સંજય વસાવાને મુદ્દામાલ બાબતે પૂછતા તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ટેમ્પોમાં ભરેલા લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો મળી કુલ 48,1200 કિલો લોખંડ તેમજ 5 લાખનો ટેમ્પો મળી કુલ 5,48,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના બડેલીખો વિસ્તારમાં રહેતા ભીખાભાઈ રાવલ દ્વારા દશામાના વ્રતની ઉજવણીમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બડેલીખો વિસ્તારમાં સાધના સ્કૂલ પાસે રહેતા ભીખાભાઈ રાવલના પરિવારજનો દ્વારા દશામાના વ્રતની છેલ્લા 5 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અન્નકૂટ, મહાપ્રસાદી અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન, પ્રસાદ ગ્રહણ કરવા તેમજ માતાજીના આશીર્વાદ લેવા ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. માતાજીના જયકારા સાથે આખું વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના ગુંદિયા પાસેથી સેવડ ગામ જતા એક માર્ગીય રોડ ઉપરથી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે કુલ 2.51 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. એસપીએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન ભરાતા મેળાવડાઓ તથા અન્ય ઉત્સવોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ તમામ પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.
જેથી એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એસઆઈડીએ તુવરની તેમની ટીમ સાથે વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે ઇકો કાર નંબર GJ06BT 0405માં વિદેશી દારૂ ભરેલો છે અને તે ગાડી ગુંદિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે. આ માહિતી મળતા જ ટીમે ગુંદિયા ગામથી સેવડ ગામ તરફ જતા એક માર્ગે રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ સમય દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 180 મિલીની બોટલો તથા બિયર ટીન મળી કુલ 51,300નો દારૂનો જથ્થો અને એક કાર મળીને કુલ 2,51,800ના મુદ્દામાલ સાથે વાહન ચાલક વિશાલ વસાવાને પકડી પાડ્યો હતો. તેની પૂછતાછમાં તે અને તેનો મિત્ર કિરણ વસાવાએ ફોફડિયા ગામના ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા પાસેથી દારૂ લાવ્યો હોવાની માહિતી આપી હતી, જેથી પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જંબુસર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. યાત્રાનું નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સદર યાત્રામાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, પ્રાંત અધિકારી એમ.બી. પટેલ, પીઆઈ એ.વી. પારણિયા, નગરપાલિકાના સદસ્યો, વિવિધ શાળાના બાળકો સહિત હાજર રહ્યા હતા. સદર યાત્રા મુખ્ય બજાર, સોની ચકલા, ટંકારી ભાગોળ થઈ મામલતદાર કચેરીએ સમાપન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાંસોટ બન્યું તિરંગામય. જિલ્લાવાસીઓએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી. કલેક્ટર તુષાર સુમેરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને જીન કમ્પાઉન્ડ હાંસોટ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. ભરૂચ જિલ્લા શી ટીમ અને એનસીસીની મહિલા કેડેટ્સ સ્ત્રી સશક્તિકરણનું પ્રદર્શન કરી આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યા. ભરૂચમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાઈ તિરંગા યાત્રા. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. પોલીસ બેન્ડ સુરાવલી સાથે પ્રારંભ થયેલી ભવ્ય તિરંગા યાત્રામાં રાજપીપળા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. તિરંગા યાત્રામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવતું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું. કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાણે નર્મદાનું રાજકારણ ગરમાયું. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને. વહેલી સવારથી જ તમામ આદિવાસીઓ નેતાઓ ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં સતત ત્રીજા દિવસે પણ કુલ 1,35,000 ક્યુસેક પાણી છોડાયું. સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવ્યા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.93 મીટરથી ઘટવાની શરૂ. તિરંગાની રોશનીએ રંગાયો નર્મદા ડેમ. રાજપાડી ખાતે જીપીસીબી દ્વારા ડમલાઈ ગામે 4 જેટલી માઇન્સ લીઝ માટે લોક સુનાવણી યોજાઈ. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા કોંગ્રેસ અને આપના અગ્રણીઓ અને કાર્યકરોને નજર કેદ કરાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.